હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો ફાઇનલી જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને અમારા તરફથી. એન્ડ અત્યારે હાલમાં છે ને વ્લોગની શરૂઆત કરી છે. આજે થઈ ગયો છે શનિવાર. યસ, મેં શુક્રવારે વ્લોગ નહોતો ઉતાર્યો બિકોઝ ઓફ મૂડ નહોતું એટલે નહોતો ઉતાર્યો. બાકી આજે ઉતારું છું. એન્ડ અત્યારે હાલમાં વાગ્યા છે 11:30. યસ, સો આજે તો મારે રજા હતી ને એ લોકોએ આપી છે મને, કેમ કે એ લોકોને આવતીકાલે મેચ રમવા જવું છે. તો હું રવિવારે જોબ કરીશ એટલે આજે શનિવારે રજા. સો શાંતિથી ઉઠી હતી આજે તો. હવે નહીં ધોઈને બહાર આવી છું. આજે તો માથું બાથું ધોયું એટલે આવું બાંધ્યું છે અત્યારે હાલમાં. હવે છે ને સીધી રસોઈ કરીશું, કેમ કે દીવો તો થઈ ગયો ઓલરેડી માતાજીનો, ધ્રુવે કરી દીધો. સો યસ. એન્ડ અત્યારે હાલમાં ઘરમાં કોઈ નથી, હું એકલી જ છું. બધા લોકો સ્ટોરે જતા રહ્યા. રસોઈની તૈયારી કરીશું. એના પહેલાં માતાજીના દર્શન કરી લઈએ. જય માતાજી, જય વારાઈમાં, સદાય રક્ષા કરજો માં. જય ગોગા બાપા, જય જોગણીમાં, જય મહાકાળી, જય પ્રેમાનંદજી મહારાજ, જય શ્રી કૃષ્ણ. સો ચલો હવે છે ને આજે તો હું રસોઈમાં બનાવવાની છું દાળ ઢોકળી, રાઈસ એન્ડ રોટલી. એન્ડ છાશ પણ બનાવું, નક્કી નહીં, બનાવીશ આઈ થિંક સો, કેમ કે ઘણા ટાઈમથી બનાવી નથી. એન્ડ આજે તો હું દહીં બનાવવાની છું બીજું, કેમ કે પહેલા દિવસે પતી ગયું હતું, એના પછી મેં બનાવ્યું જ નહીં. તો યસ, આજે એટલું કામ કરીશું. તો ચલો સૌથી પહેલાં તૈયારી કરીએ, પછી મળીએ ત્યાં હમણાં. 12:30 વાગી ગયા. અહીંયા છે ને રાઈસ બનાવી દીધા બધા મસ્ત. એન્ડ દાળ બાફી દીધી, કમ્પ્લીટ ભાગીને મૂકી દીધી એક બાજુમાં. આ બાજુમાં લોટે બાંધી દીધો મેં ઓલરેડી, રોટલીનો, ઢોકળીનો છે એકચ્યુઅલીમાં. અને એક બાજુમાં વણવાનું ચાલુ કરી, અધ કચરી ચડવીશ ઢોકળી માટે. એન્ડ ગોળે લઈ લીધો જોડે. પછી આ બધું સમારીને મૂકી દીધું. હજુ બીજું બધું લેવાનું બાકી, સૂકા લાલ મરચાં ને એવું બધું, મીઠો લીમડો. સો અત્યારે હાલમાં આવી કંઈક તૈયારી ચાલી રહી. હવે સૌથી પહેલાં છે ને આ રોટલીઓ બનાવીને પહેલાં સૌથી પહેલાં દાળ બનાવી દઈશ, એટલે મસ્ત દાળ ઢોકળી તો રેડી થઈ જાય. પછી બધાને ખાવા બોલાવી દઈશું. સો યસ, અત્યારે હાલમાં કંઈક આવું જ છે. એક બાજુમાં અહીંયા છે ને કોથમીર મેં ધોઈને મૂકી દીધી. સો જુઓ, 4 રોટલી મેં બનાવી દીધી ઓલરેડી, કાચી પાકી દેખાય. બીજી બી અહીંયા વાળીને મૂકી આવી રીતની કંઈક. ઓકે, હવે આ 4 કાપી દઈશ અને પેલામાં નાખી દઈશું. પછી થોડો સૌથી પહેલાં કાપી નાખીએ. જો કાપી નાખીને આવી રીતના ટુકડા કર્યા, નાના એની મોટા એની માપના જ કર્યા. ફાઇનલી દાળ વઘારી દીધી, વઘાર મસ્ત મારી દીધો મેં. ઢોકળી નાખી દીધી અંદર. હવે ઉકળવા દઈશું ધીમા ગેસે, એટલે પછી ચડી જશે મસ્ત. ધીમો જ કરી દેવા દે, ચમકો રોટલી બનાવું ત્યાં સુધી મસ્ત ઉકળી જશે પડે. સો ચલો હવે રોટલી બોટલી બનાવીએ. ભાત તો મસ્ત બની જાય, જો છૂટા છૂટા. પછી કોથમીર નાખી દઈશું છેલ્લે. રોટલી બનાવવાનું ચાલુ કરી દીધી. અત્યારે કેટલા વાગે? જો 1 વાગી ગયો બપોરનો. લાઇટમાં ચમ આવું દેખાય? જો આવું કમ્પ્લીટ દેખાયું ને. ઓકે, રોટલી ચડી ગઈ છે. એક બાજુમાં છે ને ઢોકળીએ ચડી જઈ, એનો ગેસ બંધ કરી દીધો. ચાખવા માટે કાઢીએ થોડી એવી, ખાલી મસાલા ટેસ્ટિંગ કરી લઈએ. રવિ કોથમીર નાખી દો ને તમારે. સો ગાઈસ, 1:16 થઈ ગઈ છે. આ રહી છેલ્લી રોટલી બનાવું. મોટું ગુલ્લું હતું ને એટલે પછી મોટી બનાવી નાખી, કેમ કે પતી ગયો. હવે રોટલીઓ બનાવી દીધી ઓલરેડી મેં. એક બાજુમાં રવિએ જમી લીધું, એમને બધું નીચે સેટઅપ કરી નાખ્યું. પછી અહીંયા છે ને આ તો બહુ દિવસ પછી મેં આ બનાવ્યું, કેમ કે 3-4 દિવસ જેવું થઈ ગયું. આઈ થિંક મેં રોટલી ખાધી નહીં, મને એવું લાગે. તો આજે તો ખાવી પડશે. 2-3 રોટલીઓ બનાવી નાખીએ મારી.
રવિ જમીન નીચે જ્યાં અંકિત ઘેર આવ્યો ખાવા. હવે ધ્રુવી આવતો જશે ખાવા માટે. આ છેલ્લી રોટલી હા બસ. બહુ ટાઈમ પછી અમે દાળ ઢોકળી બનાવી. સો ગાઈસ જમવાનું પતી ગયું છે. અમે લોકોએ ખાઈ લીધું બધાએ. અને અંકિત અને ધ્રુવ ગયા સ્ટોરે ફરીથી પાછા. સો આ બધું લેવાનું બાકી હ. કામ કરવાની આળસ આવો કેમ કે બહાર વરસાદ જેવું વાતાવરણ હોય ને એટલે એવું. બાકી વાસણ તો છ, બહુ વધારે નહીં નોસાય નહીં હ ખરા. રવિ આવી જાય એ પાછળ ઓફિસમાં સામાન ગોઠવી. તો હજુ તો આ વાસણ ભરાવા નહીં. એક બાજુમાં માથું ખોલી દીધું હો. આજે તો ડાયસન મારવું હો. થોડા વ્યવસ્થિત વાળ લાગે ને જેમ કે મને આવા વાળ નહીં ગમતા. સો ડાયસન પણ મેં કાઢીને રાખ્યું. જો અહીંયા બતાવું. ઓકે સો ડાયસન એવું મારે હું હમણાં. બાકી જો બહારનું વાતાવરણ વરસાદવાળું હોય ને એટલે મને તો બહુ આળસ આવે. વરસાદવાળું વાતાવરણ પલળી જેવું બધું. બગાસાય આવે એક બાજુમાં. કાલે હે ને ગઈકાલે મેં કલર કર્યો તો. આ નીચેની પટ્ટી કરી, આ દરવાજો કર્યો, આ દરવાજો કર્યો. સો એટલું મેં કર્યું. અને નીચે જે બી કલર ઢોળાયો હતો ને બધો મસ્ત ક્લીન કર્યો, પોતું કર્યું ખૂણા ખચકામાંથી. પોતું કેવી રીતે કર્યું કહું, નીચે બેહીને કર્યું જે આપણે ઇન્ડિયામાં પોતું કરીએ ને એવી રીતે. હું તો કોઈ દિવસ નીચે બેહીને પોતું કરતી નહીં કેમ કે માથી તો નહીં થતું. બાકી જુઓ મેં આ રીતનું ગોઠવ્યું હતું. કંઈક આમ નવો જ લુક લાગે ઘરનો, બહુ મસ્ત એકદમ પોઝિટિવ વાઇબ આપો. બાકી આર્યો કલર જોશો ને તો આમ થોડો અજીબ મને ઓછો ગમે. એર્યો કલર છે ને આમ જોવાથી મને આમ એટલું બધું પોઝિટિવ વાઇબ નહીં આવતી. સો યસ ચલો હવે કામકાજ કરીએ. કામકાજ કરીને પછી ઓફિસનો સામાન ગોઠવવાનો. એમાં હું રવિને હેલ્પ કરાવીશ. એ રાત હાલ તો ગોઠવવાનું ચાલુ કરી જ દીધું. બાકી આ બાર અમે પેલું કબાટ કાઢ્યું હતું ને એનું જે એમને એમ પડ્યું હો એને રવિએ તોડ્યું. આયરો દરવાજો પડ્યો આ પડે ને એરો દરવાજો ને પેલું કબાટ. હવે એનું ગાર્બેજ તો ખબર નહીં ચેન્જ થશે જેમ કે બહુ હેવી હો. ચલો તન જો ગાઈસ ડાયસન મારવાનું ચાલુ કરી દીધું હો. પહેલાં ડાયસન મારીશ હેરમાં, પછી વાસણ ઘસવા જઈશ. સો આ બાજુમાં હજુ તો મેં ગૂંચો નહીં કાઢી વાળમાં, ખાલી એવી રીતે ઉપરથી જ મારી દઉં ડાયરેક્ટ જ. સો જો આ ગૂંચો કાઢ્યા વગર મારી દીધું મેં બધું છે ને કમ્પ્લીટ. ગૂંચો કાઢવાની કંઈ જરૂર જ નહીં. બાકી આ બાજુમાં બાકી હ. એન્ડ હું એવરી ટાઈમ આવું વાળ દઉં માથા ઉપર તો ઓલવેઝ 4 પાર્ટમાં કરું છું, 4 કે 6 પાર્ટમાં. યસ સૌથી પહેલાં આર્યું કરીશ, પછી રેવાળ બાંધીને પછી આમાં કરીશું. સો યસ જોઈ લો રિઝલ્ટ ચોખ્ખે ચોખ્ખું. ચલો દાન પછી હમણાં ફાઇનલ રિઝલ્ટ તમને બતાવું. સો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું છે ફાઇનલી. જુઓ ફાઇનલ લુક. મેં એટલું બધું ઘસી નહીં માર્યું, કંઈક એકદમ સીધા નહીં કરી નાખ્યા, માપનું જ માર્યું. સો યસ મને આવા કંઈક હેર ગમે. એવરીડે આવા જ રહેતા હોય ને તો કેટલું સારું. મને આવો લુક ગમે. મને પેલા કર્લ્સ ને એવું બધું કરાવે ને એ બધા નહીં ગમતા. એ બધા ગોળ 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 ગોળ. મને સ્ટ્રેટ જ ગમે કેમ કે સ્ટ્રેટ લુક હોય ને તમારું આમ પર્સનાલિટી જ આખી અલગ થઈ જાય. સો યસ ચાલો હવે જઈશું વાસણ ઘસવા તૈયાર થઈને. મને તૈયાર થઈને કામ કરવું ગમે. સો ચાલો જઈએ. જો અહીંયા છે ને આટલા વાસણ ઘસ્યા મેં. હજુ 2 જ વાસણ બાકી બસ પતી ગયું. પછી કિચન ક્લીન કરીશ હું. એન્ડ એક બાજુમાં છે ને અહીંયા દૂધ બોઇલ થવા મૂક્યું હતું તો બોઇલ થઈ ગયું ઓલરેડી. ચાલો ખોલી દઈએ. દહીં બનાવવા મૂક્યું ગરમ ગરમ. જો ઓકે ગરમ લાઈ જેવું હશે એટલે આને થોડીક વાર ખુલ્લું મૂકી રાખું, પડી ના જાય થારું નકર બધું તૂટી જાય. પાઉં ક્યાં ગયું પેલું જારીવાળું વાસણ? ઓકે આ જારીવાળું વાસણ ખાલી ઢાંકવું જેથી અંદર કશું પડે નહીં. બાકી હવે આટલું કામકાજ બાકી હો. અને જો અમારા હેરનો લુક કેટલો મસ્ત દેખાય છે ને. રવિ પાછળ કલર કામ ચાલુ કરી દીધું હો. એમને ઓફિસમાં બધું ગોઠવી દીધું.
હવે છે ને હું જઈશ ત્યાં કલર કરાવવા માટે. તો ચલો ફટાફટ પાર લાવી દઉં આનો, પછી મળીએ મોડે. સો ગાઈસ, કામકાજ પતી ગયું છે, બધું કમ્પ્લીટ. આખું કિચન મસ્ત કરી નાખ્યું, ઉપરથી બધું ક્લીન કરી નાખ્યું છે બધું. અહીંયાથી જોઈ લો. હવે જઈએ કલર કરવા. એના પહેલાં હું કપડાંને એવું ચેન્જ કરી લઉં, કેમ કે આ પેન્ટમાં એકવાર કલર લાગી જાય ને પછી જતો નહીં. મારા 2-3 કપડાં એવા બગડ્યા. સો ચેન્જ કરી લઈએ. મેં જો તમને બતાવું કે કેવા ટપકા પડ્યા. બધું ક્લીનઅપ કરવાનું. ઓકે, બહુ કામ પહોંચશે એવું લાગે. જો આ કલર દેખાય, આ ચોટેલો બધો, એ બધું ક્લીન કરવાનું હોય. બધું કલરની વસ્તુ પડી અહીંયા. હાલો તાન કલરનું કામ કરીએ, પછી મળીએ તાન. જો ગાઈસ, અત્યારે હાલમાં કેરી ખાવાનું ચાલુ હોય મારો. કલર મેં કેટલો કર્યો તમને બતાવું. આર્યો પાર્ટ કર્યો, આર્યું કર્યું, હજુ બાકી કામકાજ ચાલુ જ છે. પણ બાજુમાં રવિ બેઠા જ છીએ. બાકી અત્યારે હાલ ને બહાર આવી હતી હું રસોડામાં. આમાં છે ને થોડું દહીંનું મેળવણ નાખીને ચાલુ કરી દીધું. દહીં થવા માટે મૂક્યું. જો આ રહી કેરી ખાવું. માર્કેટ બાસ્કેટમાંથી લાવ્યા હતા એ રહી. હજુ તો કલર કરવાનું બાકી થોડી ઘણી કેરી ખાઈને પછી સીધો કલર કરવા માટે જઈએ. તો ચલો મળીએ પછી મોડા. સો ગાઈસ, અત્યારે હાલમાં છે ને 7:30 વાગી ગયા. અમે લોકોએ 7 વાગ્યા સુધી કલર કર્યો છે. બપોરે આઈ થિંક 3-4 વાગ્યાથી. સો ખાસું એવું પતાયું આજે. રવિ ફ્રેશ થઈને નહીં ધોઈને દીવાબત્તી કરીને નીચે જતા રહ્યા. હવે છે ને હું પણ ફ્રેશ થઈને આવી ગઈ કમ્પ્લીટ. મસ્ત મોડું વડું ધોઈ દીધું. હાથ બાદ તો આજે તો ગ્લવ્સ પેરિંગ કરતા ને એટલે બગડ્યા નહીં આજે. યસ, હવે રસોઈની તૈયારી કરીશું. હજુ તો થોડીક રેસ્ટ લઉં, બેસું પછી. એના પહેલાં જો તમને દર્શન કરાવી દઉં માતાજીના. હજુ હમણાં જ દીવો થયો. જય માતાજી. ભગવાન માતાજી. એક બાજુમાં આરતી કરી અહીંયા ચાલુ. સો વારાઈમાંની આરતી પહેલાં કરી હતી, એ તો પતી ગઈ. હવે હનુમાન ચાલીસા ચાલુ થઈ ગયો. સો ચલો હવે થોડીક વાર બેસું, વિચારું મગજમાં કશું બનાવવાનું. કંઈ આઈડિયા નથી મારા જોડે. સો ફાઇનલી ગાઈસ, મેં વિચારી લીધું કશું બનાવવાનું અત્યારે ડિનરમાં. સો અત્યારમાં છે ને હું બનાવું કોરી ભેળ રગડા વગરની. સો એ રહ્યું બનાવું છું. અહીંયા એક બાજુમાં મેં તૈયારી ચાલુ પણ કરી દીધી. કેટલા વાગ્યા? 8 અને 6 થઈ ગઈ ઓલરેડી. લાઇટ ચાલુ કરીએ. સો જો અત્યારે મેં મમરા કાઢ્યા, મકાઈ પૌવા કાઢ્યા, સિંગ લીધી છે. એક બાજુમાં ઓઇલ પણ આવી ગયું. જો હો ને વરાળ નીકળવા માંડી. ગેસ બંધ. આ બાજુમાં મમરા મેં ચારીને લઈ લીધા મસ્ત મજાના. જો દેખાય, ટોકરમાં લીધા. અને એનીવે ભેળમાં મમરા જુઓ તો એ બોને બીજા વધારે વઘાર દઉં તો ખાવામાં કામમાં આવશે. તો છે ને સૌથી પહેલાં હું મમરાનું ચવાણું બનાવીશ, પછી બીજી બધી આગળની તૈયારી પછી કરીશ. સો ચલો એટલી તૈયારી કરીએ પછી મળીએ, કેમ કે તેલ આવી ગયું છે. સો જો ગાઈસ, ફાઇનલી મમરા તૈયાર કરી દીધા મેં વઘારીને. જો દેખાય, ખબર નહીં અલગ અલગ કલર દેખાય વિડીયોમાં તો, પણ આ રહ્યો રાઈટ કલર અત્યારે હાલમાં જે આવ્યો ને રહ્યો. સો યસ, બધું મિક્સમાં નાખ્યું ખાસું 4-5 વસ્તુ. હવે છે ને ગ્રીન ચટણી બનાવીશ હું. સો ચલો બનાવીએ. જો ગાઈસ, 3 જાતની ચટણી કાઢી છે મેં અત્યારે હાલમાં. આ રહી જે પેલી ખાટી મીઠી આંબલી અને ખજૂરની ચટણી હતી રહી, જે ફ્રોઝનમાં હતી એટલે આવો ડબ્બો થઈ ગયો. જો છો ને આખો ડબ્બો ભરેલો છે. પેલો હતો ને જે એરો પતી ગયો. એક બાજુમાં આરે ગ્રીન ચટણીના 4 પીસ જ વધ્યા એટલે બનાવવી પડશે મારે અત્યારમાં. એન્ડ આરે છે ને લસણ મરચાંની ચટણી. સો યા, તો એને અલગ અલગ બાઉલમાં કાઢી લઉં, ડીપ ફ્રોઝ થઈ જાય ને મસ્ત. હજુ તો વાર 8:30 જ વાગ્યા, એટલામાં તો થઈ જશે. સો ગાઈસ, 9 વાગી ગયા છે. ધ્રુવ સ્ટર્બન કરીને ઘરે આવી ગયો. અને એક બાજુમાં જો અહીંયા આ તો રેડી જ હતું. બાકી
બધું રેડી થઈ ગયું છે મસ્ત મજાનું. કેવું બાઉલમાં ભરતી હતું કાચના. યસ, તો બધું રેડી કરી નાખ્યું હો. હવે ખાલી ખાવા બેસીશું. તમારા બધાને પણ ખાવું હોય તો આવી જાઓ. બાકી હવે અમે લોકો નીચે સેટઅપ કરી લગાવીશું. હજુ નીચે આ બધું પાથરીશું પછી જ ખાવા બેસીશું. અમને એ પાથર્યા વગર જમવું ગમતું જ નહીં, કેમ કે નીચે કંઈ બી આડવરું કચરું પડ્યું હોય પછી સીધું ઉડીને થાળીમાં આવે કે કંઈ બી હોય. એવું જરૂરી ના હોય કે કચરો વાળ્યો તો ચોખ્ખું જ હોય. સો અમે એવરી ટાઈમે પાથરીને જ જમવા બેસીએ છીએ. અને જો આ રહ્યું દહીં છે ને, અત્યારમાં 3 કલાક અને 9 મિનિટ થઈ ગઈ ઓલરેડી. મેં 5 કલાક માટે જ મૂક્યું હો. જોઈશ કલાકો વધારવા હોય તો વધારી નાખીશ, ડિપેન્ડ. ખોલીને જોઈ લે એકવાર પછી ખબર. ગરમ ગરમ હો અહીંયાથી. જમવાનું કાઢી લીધું બધાએ. મેં તો મારી ડીશ બનાવીને ખાવાનું પણ ચાલુ કરી દીધું. મમરા છે બને રવિ? મારી ગુડ એક નંબર. એક નંબર. સારું ખોતા નેડો. 11 વાગી ગયા છે. કામકાજ બધું પતી ગયું. કામકાજ પતી તો આઈ થિંક 11:15. યસ. સો અમે 3 જણાએ તો ખાઈ લીધું. એન્ડ જો અહીંયા કેટલા વાગ્યા? 11:07 થઈ ગઈ ઓલરેડી. હવે ઊંઘવાનું કરીશું, કેમ કે બપોરે આરામ નથી કર્યો. એની બી આજે તો હું મોડી ઉઠી હતી, એટલે બપોરે તો આરામ નહીં જ કર્યો. પણ અત્યારે ઊંઘ આવી ગયો. કાલે તો મારે જોબે જવાનું હોય. કાલે રવિવાર છે. આ લોકો સવારે આઈ થિંક 9 વાગતાના મેચ રમવા જશે. સો મારે સવારની જોબ છે. તો મળીએ કાલે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ રાત્રિ.